પંચમહાલ જિલ્લાના મોરબા હડફના સુલિયાદ ગામમાં વીજળીના અભાવે છેલ્લા 5 દિવસથી અંધારપટનો માહોલ છે. ગામના કિશોર ફળિયા સહિતના વિસ્તારોમાં 5 દિવસથી વીજળી આવી જ નથી, જેના કારણે સ્થાનિકો દીવાના પ્રકાશમાં રસોઈ બનાવવા મજબૂર છે. બીજી બાજુ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ વીજળીના અભાવે ભણી શકતા નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે વીજ કંપનીને રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી સમારકામ કરવામાં નથી આવ્યું અને છેલ્લા 5 દિવસથી ગામના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વીજળીના અભાવે ગ્રામજનોનું રોજિંદા કામકાજ ખોરવાઈ ગયા છે. યોગ્ય સમારકામ કરી વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગ્રામજનોએ માંગણી કરી છે. અમારે 4 ફળિયામાં અઠવાડિયાથી લાઇટ નહીં, લાઇટના વાયર તૂટી ગયા એમ કે કોઈ સુધારવા આવતા નહીં. ફોન કરીએ તો ફોન નહીં ઉપાડતા, એકબીજાને માથે મૂકે છે સરકારી કર્મચારી. અને અમે જાતે અમારથી થોડા સુધરે. લાઇટ બિલ છોકરા કોઈ ઘરમાં મળે, બધા બહાર જતા રહે, કોમાં કાજે. પાણીની બહુ તકલીફ છે, હેડપંપ બહુ દૂર છે, હેડપંપમાં બી પાણી નહીં આવતું, બોર બંધ થઈ ગયા. ઢોર ઢોકરને અમે હેનથી પાણી પીવાડીએ, છોકરોને હેનથી જમવાનું બનાવીને ખવાડીએ. છોકરોને ભણાવવાનો તે કઈ રીતે રાતે લખે. લાઇટ એક અઠવાડિયાથી બંધ છે. છોકરા નિશાળે ભણવા જાય, ઘરે આવે રાતે લખવા વાંચવાનું કઈ રીતે અંધારા વાંચે, રસોઈ કઈ રીતે બનાવે, કપડાં ધોવાના કપડાં પાણી કઈથી લાવીને ધોવે, અને ઢોર ઢાકર બધું પાણી કઈથી લાવીને પીવાડવાનું. બોર હોર બધું બંધ થઈ ગયું. જીબીમાં અમે કમ્પ્લેન વારંવાર કરવાથી કોઈ ધ્યાન ઉપર નથી લેતું. અમે જો એલ્ફોરનના ફોન કરીએ છીએ, કેજી માલીવાડને ફોન કર્યો પણ એ રિસીવ નથી કરતો. અને જલ્દીથી જલ્દી અમારું લાઇટ થઈ જાય. અમારી છોકરાની એક્ઝામ નજીક આવી ગઈ છે. એક્ઝામ માટે વાંચવું લખવું હોય તો કઈ રીતે વાંચવું?